આજે આપણે જવાનું છે મારી યુનિવર્સિટીએ બીઆરપી કાર્ડ લેવા માટે. બીઆરપી કાર્ડ એટલે આમ જોવા જઈએ તો ઇન્ડિયાની રીતે આપણે જેમ આધાર કાર્ડ હોય છે જે રીતે તમારી બધી ઇન્ફોર્મેશન એમાં ઇન્ક્લુડ હોય છે. તો આપણે બસમાં બેસી ગયા છીએ જવા માટે. 8:29નો ટાઈમ હતો બસનો, પણ બસ 4 મિનિટ વહેલા આવી. આમ તો નોર્મલી ટાઈમ ટુ ટાઈમ ચાલતી હોય છે, પણ આજે થોડીક વહેલા આવી છે. તો આજે તમને બતાવું કે આખો રસ્તો અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી લઈને યુનિવર્સિટી સુધી એકલો ટ્રાવેલ કરી રહ્યો છું. જોઈએ, પહેલી વખત યુનિવર્સિટી જઈ રહ્યો છું, પહોંચી જઈએ છીએ કે નહીં. અહીં એક સિસ્ટમ સારી છે કે તમને જે બસમાં સ્ટેશન હોય એમ નેક્સ્ટ ટુ નેક્સ્ટ બતાવતા જાય કે આના પછી આ નેક્સ્ટ સ્ટેશન આવશે, આના પછી આ આવશે. આમ તમે એકલા નીકળો તો થોડું ટફ તો છે, પણ તમને થોડી સમજ પડતી હોય ઇન્ટરનેટની તો તમે ઇઝીલી કોઈ પણ એડ્રેસ ફાઇન્ડ કરી શકો. તો આજે આપણે બસમાં બેઠા છીએ. અત્યારે તો બસમાં કોઈ છે નહીં, કેમ કે મોર્નિંગની બસ છે અને ઓફિસ ટાઈમ અહીંયા મોસ્ટ ઓફ 10 વાગ્યાથી ચાલુ થતો હોય છે. એટલે કે જે જોબ લેબર વર્ક નથી કરતા એ લોકોનો ઓફિશિયલી ટાઈમ, બેંકનો ટાઈમ એ બધો 10 વાગ્યાથી શરૂ થતો હોય છે. એટલે લોકો 9 વાગ્યા પછી ધીરે ધીરે રશ વધતો જાય છે. તો અત્યારે કોઈ છે નહીં, ધીરે ધીરે બધા ચડતા જશે. અને હું રસ્તામાં કેટલીક ઝલક બતાવું. આપણે બસમાં અને ટ્રેનમાં ટ્રાવેલિંગનો એક અલગથી વિડીયો બનાવીશું કે આનો એક્સપિરિયન્સ કેવો હોય. પણ આજના વિડીયોમાં આપણે અહીંથી યુનિવર્સિટીની સફર કરવાની છે. ત્યાં જઈને પણ બતાવીશ કે યુનિવર્સિટી કેવી છે અને યુનિવર્સિટીમાં સારું જોવા જેવું શું છે, ખાસિયત શું છે, અથવા તો જે પણ પહેલી વખત જઈ રહ્યો છું હું પણ એક્સપ્લોર કરીશ અને જોડે જોડે તમને પણ બતાવીશ. ચાલો, મોર્નિંગનો ટાઈમ છે અને બહુ બધા લોકો હજુ સુધી કામે નીકળ્યા નથી. પરંતુ અહીંયા આપણે જોઈએ તો રસ્તામાં જુઓ છો કે સિગ્નલ જે હોય છે એ મોસ્ટ ઓફલી એક્ટિવ હોય છે અને જે વ્હીકલ હોય છે એ પણ એટલા જ એક્ટિવ હોય છે કે લાઇન ટુ લાઇન ચાલતા હોય છે. આપણે હવે ધીરે ધીરે કરીને ઇન્ડિયામાં પણ જે મેનર્સ જોવા મળે છે આ ટાઈપની, કે સિગ્નલ જ્યારે ઓફ હોય ત્યારે પબ્લિક ઊભી રહે છે ઓનેસ્ટલી. અહીંયા પણ એવું જ હોય છે કે ભલે રસ્તામાં કોઈ બીજી લેન ચાલુ હોય કે ના હોય, પણ સ્ટ્રિક્ટલી સિગ્નલને ફોલો કરતા હોય છે. અને જેમ બસ માટેની અલગ લેન હોય છે, તો અહીંયા પણ આ બસ સ્ટેશન, જેટલા બસ સ્ટેશન આવે એટલા બસ સ્ટેશને બસ સ્ટોપ કરતી હોય છે. એક વ્યક્તિ પણ બસ સ્ટેશને ઊભો હોય તો સ્ટોપ કરતી હોય છે, પરંતુ જો કોઈ એક પણ વ્યક્તિ ના હોય તો ઊભો રહેવાનો કોઈ સેન્સ બનતો નથી. અમુક ડ્રાઈવર ઊભા રહે છે કે કોઈ પણ ના હોય તો પણ કોઈને ઉતરવાનું હોય તો ઊભા રહેતા હોય છે. પણ અત્યારે એવી કોઈ સિચ્યુએશન નથી. અહીંયા તમે જુઓ કે આ જે ટર્ન લીધો એ લેન ટુ લેન લીધો. જો આપણે ઇન્ડિયાનો કોઈ ડ્રાઈવર હોય તો સીધી લીધી હોય, પણ અહીંયા જે લેનમાં છે એ જ લેનમાં તમે જોયું હોય તો એમને ટર્ન લીધો. એટલે આવી નાની નાની બાબતો છે જેના થકી એવું તો ના કહી શકાય કે ઇન્ડિયા બહુ પુઅર છે, બહુ પાછળ છે. બરાબરી કરતું થઈ ગયું છે ઇન્ડિયા હવે. તો આ છે કમ્પેરિઝન ઇન્ડિયા અને લંડનની. અહીંયા આપણે ટોટનમ નામ હાલે પ્લેટફોર્મ ઉપર આવ્યા છીએ. આજે બસમાંથી ઉતરીને અહીંયા સામેની બાજુ એક ટોટનમ હામ હાલે સ્ટેશનનું નામ છે, ત્યાં આપણે આવ્યા છીએ. અહીંયા ટિકિટ કંઈક સમથિંગ આવી રીતની હોય છે. આ તમને દેખાતી હશે. જવાની અને આવવાની આ અંડરગ્રાઉન્ડ ટ્રેન નથી એટલે થોડી ટિકિટ મોંઘી હોય છે. એટલે પહેલી વખત જઈ રહ્યા છીએ એટલે આમ ટિકિટ 24 પાઉન્ડ ને 30 પેનીની છે. એટલે આમ એવું લાગે કે આટલી બધી ટિકિટ ઇન્ડિયામાં કન્વર્ટ કરીએ તો આપણે 2400 રૂપિયા થાય. 2400 રૂપિયાની ટિકિટ છે. આમ થોડું ધ્રાસકા જેવું તો લાગે, પણ મોંઘી સિટી. અહીંયા રેલવે સ્ટેશન છે જે અંડરગ્રાઉન્ડ નથી, ટોટનમ હાલે. એ બહુ થોડું ઓકવર્ડ તો નથી લાગતું, પણ ફર્સ્ટ ટાઈમ આપણે આવીએ એટલે આપણને અજાણતું હોય એટલે કે ખબર ના પડે કે કઈ જગ્યા થઈને ક્યાં જવાનું છે. પણ અહીંયા તમે જોશો તો એક ઇન્ફોર્મેશન નું જે છે ત્યાં એક લેડીઝ છે,
એમને પૂછ્યું. અહીંયા લોકો જે વર્ક કરતા હોય, આમ જોબ કરતા હોય, ઓફિશિયલ જોબ, એ લોકો બહુ પોલાઇટ હોય. તમને થોડું માહિતી ખબર ના પડે તો નાની નાની બાબતે પણ હેલ્પ કરતા હોય છે. તો મેં એમને પૂછ્યું, એક જે મારે ટ્રેનમાં જવાનું છે એ જ નામની એક બીજી ટ્રેન આવી. મેં એમને પૂછ્યું એટલે કે ના આ નહીં, એના પછી આવશે. એટલે જે કહીએ કે આપણે આમ થોડાક અવેર રહીએ તો ખબર પડી જાય, પણ એના માટે થોડું સતેજ રહેવું પડે. કેમ કે આમ ઘણાને આપણે જેમ ઇન્ડિયામાં તો કેવું હોય કે બસ સ્ટોપ હોય તો રેલવે સ્ટેશન આપણે ફ્રી હોય એટલે શું કરીએ કે મોબાઈલ મચડતા રહીએ. અહીંયા ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલમાં ટ્રેન ને બસ આવતી હોય છે, થોડું ધ્યાન રાખવું પડે કે મિસ ના થઈ જાય. ચલો જોઈએ ટ્રેનમાં બેસીને કેવો વ્યૂ છે, કેવી સફર છે. ટ્રેનની સફરનો એક અલગથી વિડીયો તો કર્યો જ છે, પણ આપણે રસ્તામાં અહીંયાથી જતા ટ્રેનમાંથી કેવો વ્યૂ આવે છે એ પણ જોઈએ. અહીંયા આવીને થોડા દિવસ થયા, પણ એક વસ્તુ મેં નોટિસ કરી કે કોરોના તો હમણાં આવ્યો, પણ કોરોના પહેલાંથી લોકો અલગ અલગ રહેતા હોય છે. જેમ તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ બધા જેમ સેપરેટલી ઊભા છે, એવી જ રીતે આ ટ્રેનની પાછળની બાજુ સ્ટેશન છે ત્યાં પણ લોકો સેપરેટલી આ રીતે જ અલગ અલગ ઊભા હોય છે. કોઈ કોઈની જોડે વાત ના કરે, કોઈ કોઈની જોડે બોલે નહીં. ખબર નહીં અહીંયા કોરોના ક્યારથી આવેલો છે. પહેલેથી આમ સેપરેટ અજાણી વ્યક્તિ કોઈ જોવે તો એવું લાગે એમને કે જાણે મારી નાખવાના હોય. એટલે તમે કોઈને આમ ધ્યાનથી જોતા હોય, કોઈ તમને ગમે તો તમે કોઈને જોતા હોય તો એ પણ ના કરી શકો. અજીબ કલ્ચર છે આપણે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં. યસ, આપણે જે ટ્રેનમાં બેસવાનું છે એ ટ્રેન આવી ગઈ છે. હવે ઇલેક્ટ્રિક છે, આપણે જગ્યા ઓલમોસ્ટ ખાલી જ છે. ક્યાંક બેસીશું વચ્ચે, જ્યાં ફ્લેક્સિબિલિટી હશે ત્યાં બેસીએ આપણે. અહીંયા આખી ટ્રેન ખાલી છે. સો આપણે અહીંયા બેસીશું. The next stop will be Cheshunt. The next stop will be Cheshunt. Please follow social distancing advice and spread out throughout the train as much as possible. Wear a face covering at our stations and when travelling on trains. Exceptions are
યુનિવર્સિટીનું મોમ્ફોર્ટ થિયેટર અંદરથી જોઈએ કે કેવું છે. આ ટાઈપનું છે, સમથિંગ લાઈક. મેડિકલ સેન્ટર છે. દસ વર્ષ પહેલાંનો એ સમય યાદ આવી ગયો જ્યારે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ કરવા માટે કોલેજમાં ગયા હતા. ત્યારે રહેવા માટે ત્યાં જ કેમ્પસમાં હોસ્ટેલ ને એ બધું હતું. યુનિવર્સિટીના અલગ અલગ કોલેજના જે કેમ્પસમાં જે અલગ અલગ બિલ્ડિંગ હોય એ બધું સેમ એવું અહીંયા જોવા મળે છે. અને અહીંયા એડમિશન લેતી વખતે આપણે બહુ બધા ઇન્ટરવ્યૂ આપીએ. એ ઇન્ટરવ્યુમાં આપણને જે ક્વેશ્ચન પૂછે કે યુનિવર્સિટીમાં અથવા તમે એકોમોડેશન કયું પસંદ કરો છો, ક્યાં રહેવાનું પસંદ કરશો, ત્યારે આપણે કહીએ કે જે યુનિવર્સિટી પસંદ કરી હોય એનું એકોમોડેશન હોય. અહીંયા જે મેં એકોમોડેશન પસંદ કર્યું હતું એ આ કર્યું હતું. જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે તમે ક્યાં રોકાશો તો આનું એડ્રેસ આપણે આપતા હતા કે ઓન કેમ્પસ જ જે પીટર ટેલર હાઉસ છે. હવે અહીંયા ઘણું બધું અલગ અલગ બિલ્ડિંગો છે, પણ હાલ ઈસ્ટર વેકેશનના કારણે બધું બંધ છે. ખાલી એક આઈ સેન્ટર ખુલ્લું છે. તમને અલગ અલગ ઝલક બતાવું. યુનિવર્સિટીના હું સેન્ટરમાં ઊભો છું અને અંદર જો કોઈ જગ્યાએ પરમિશન આપે નહીં, અહીંયા છે સ્ટુડન્ટ યુનિયનની ઓફિસ છે. અંદર જો પરમિશન આપે તો એને ફૂટેજ લઈશું, નહીં તો આ બહારથી કેમ્પસ જોઈ શકો છો. અહીંયા એક યુનિવર્સિટીનું અલગ એક પેલી એ છે. આપણે જોઈશું કે અંદર શું શું છે. હાલો. રૂમ જોઈએ તો ક્લાસરૂમ કંઈક આ રીતે છે. અને this is the coastal cafe area. I think it's law and law school clinic. તો લાસ્ટ પોર્શન હતો
યુનિવર્સિટીના પાછળનો. આ ભાગ છે સેન્ટરનો ભાગ છે. અહીંયા આઈ સેન્ટર અને બહુ મોટું કેમ્પસ છે. આમ તમે બેચલર ડિગ્રી કરતા હોય ને ફિનાન્શિયલી કોઈ તકલીફ ના હોય તો મજા આવે એવું કેમ્પસ છે. આપણે ટ્રાય કરીશું. અહીંયા તો અત્યારે ઈસ્ટર વેકેશન છે એટલે કોઈ છે નહીં, બાકી ઘણા સ્ટુડન્ટ જોડે આપણે કન્વર્ઝેશન કરી શકીએ. ધીસ ઇઝ ધી આ મેઇન કેમ્પસ છે, મતલબ કે એન્ટર થઈએ ત્યાંથી અહીંયા સ્ટુડન્ટ આમ તો બેઠા હોય છે. તમે ફોટોગ્રાફ્સમાં ને એમાં જોશો તો અહીંયા બેઠા હોય છે, પણ અત્યારે હાલ કોવિડના લીધે બધું બંધ છે. આપણે હવે રિટર્ન જવાનું છે, તો આપણે પ્લેટફોર્મ નંબર ઉપર જઈ રહ્યા છીએ. જતા 2.5 કલાક લાગે, તો હવે રિટર્નમાં જઈએ. 2 વાગ્યાની ટ્રેન છે, તો કેટલા વાગે આપણને પહોંચાડે છે. સેમ એક્સપિરિયન્સ મને મોડાસા જતા જેવો લાગે, તો સેમ એવું એક્સપિરિયન્સ છે. હવે જોઈએ છે, ચલો ઘરે. હવે અત્યાર સુધી તમે જોઈ એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી, જેમાં એડમિશન લીધું છે આપણે. અત્યારે ઈસ્ટર વેકેશન છે, હવે ઓન કેમ્પસ ક્યારે શરૂ થાય છે ત્યારે ફરીથી આવવાનું થશે, ત્યારે એના રિલેટેડ કોઈ વિડીયો હશે તો કરીશું. ત્યાં સુધી આવજો, મજા કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.